ભારતના વીરોની ગાથા સંભળાવવા, દેશ પ્રેમ બધાના મનમાં જગાડવા લઈને આવ્યા છે ક્રિશ અને બાલ્ટી બોય. ભારત હે તારો જાદુ કાઢો ક્યાં સુધી બનશે? શરદીએ મને હેરાન કરી નાખ્યો છે. તુલસી, આદુ, લવિંગ અને આ કાળું સોનું. કાળું સોનું? શરદી મગજ પર ચડી ગઈ છે શું? સોનું કાળું ક્યાં હોય છે? આ છે કાળું સોનું. અરે આ તો કાળા મર્યા. હા, અને એક સમયે આની કિંમત સોના જેટલી હતી અને આને અંગ્રેજોથી બચાવવા માટે કેરળના સિંઘમે સૌથી મોટો યુદ્ધ કર્યું હતું. કેરળનો સિંઘમ કોણ હતો ટ્રેશ? અમને એની વાર્તા સંભળાવ ને. સંસ્કૃતિ સ્ટોરી મોડ ઓન. કેરળ અને તટવર્તી કર્ણાટકની મલાબાર અને કર્ણાટકના કેટલાક ક્ષેત્રોની મૈસૂર સામ્રાજ્યના નામે જાણવામાં આવતા હતા. મલાબારમાં એક કોટ્ટયમ નામનું નાનું એવું રાજ્ય હતું અને આ જ કોટ્ટયમ રાજ્યમાં રહેતા હતા કેરળના સિંઘમ. આમને લોકો કેરલા વર્મા કે પરશી રાજાના નામે પણ જાણતા હતા. એમનો જન્મ 3 જાન્યુઆરી 1753માં થયો હતો. તેઓ પોતાના રાજ્યના દેવી માં મૃદંગા શૈલેશ્વરીના પરમ ભક્ત હતા. માં મૃદુંગા શૈલેશ્વરીની કૃપાથી કોટ્ટયમની ધરતી પર કાળું સોનું ઉગે છે, જેને ઝૂંટવા માટે ક્યારેક મુગલ તો ક્યારેક અંગ્રેજ આપણા પર આક્રમણ કરે છે. આપણે ક્યારેય કોઈ સાથે કોઈ વેર નથી રાખ્યું. આપણે તો શાંતિથી વેપાર કરવા માટે તૈયાર છીએ. પરંતુ જો કોઈ આપણી માતૃભૂમિને આપણી પાસેથી ઝૂંટવાનો પ્રયત્ન કરશે, આપણા પોતાના ઉપર અત્યાચાર કરશે, તો માં મૃદુંગાની કસમ, આપણે એમનો વિનાશ કરવામાં કોઈ કસર નહીં છોડીએ. પરસી રાજાની જય! કેરળ વર્માની જય! જ્યાં કેરળ વર્મા પોતાની માતૃભૂમિની રક્ષા કરવાનું ઈચ્છી રહ્યા હતા, ત્યાં એમના કાકા વીર વર્માએ પોતાની લાલચને કારણે એમની વિરુદ્ધમાં જઈને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે હાથ મેળવી લીધો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની કોટ્ટયમને સ્વતંત્ર રાજ્ય જાહેર કરે છે અને તમે થશો એના નવા રાજા. અને તમે જાણો છો બદલામાં તમારે શું કરવાનું છે? બદલામાં મારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારે મહેસૂલ આપવું પડશે. મને મંજૂર છે. તમે ફક્ત કેરલા વર્માને રસ્તામાંથી હટાવી દો. અંગ્રેજ અધિકારી 300 સૈનિકોની સેના લઈને રાજા કેરળ વર્માને રાતના અંધારામાં કેદ કરવા માટે એમના ઘરે ગયો હતો. પરંતુ સર, અમે આખું ઘર શોધી લીધું. કેરળ વર્મા ક્યાંય છે જ નહીં. તેઓ અને એમના દેવીની મૂર્તિ બંને ગાયબ છે. કઈ વાંધો નહીં, ભાગી ગયો. આ પણ પૂરતું છે. રાજ સિંહાસન ખાલી થઈ ગયું. વીર વર્મા, આજથી તમે છો કોટ્ટયમના નવા રાજા. ધન્યવાદ. મેં મારા વચનનું પાલન કર્યું. હવે તમારે મહેસૂલ આપીને પોતાના વચનનું પાલન કરવાનું છે. વીર વર્માએ ભારે મહેસૂલ ભરવા માટે કોટ્ટયમના ખેડૂતો પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. ચિંતિત ખેડૂત પોતાની સમસ્યા લઈને કેરળ વર્મા પાસે પહોંચ્યા, જેમણે જંગલમાં શરણ લીધી હતી. લાલચની ઉધઈ મારા પોતાના જ ઘરની અંદરથી ખોખલું કરી રહી છે, પણ ખરેખર હું આને ઉછળવા નહીં દઉં. પછી ભલે મારે પોતાનાઓનો જ વિરોધ કેમ ન કરવો પડે. કેરળ વર્માનું સમર્થન મેળવીને ગામવાસીઓમાં નવી હિંમત આવી ગઈ અને એમણે જુલમની વિરુદ્ધ લડવાનું શરૂ કરી દીધું અને કેરળ વર્માની સહાયતાથી અંગ્રેજોને હરાવવા લાગ્યા. ગામવાસીઓની હિંમત જોઈને અંગ્રેજો ગભરાઈ ગયા. એમણે વીર વર્માને મળવા બોલાવ્યા. ખબર નથી આ વિદ્રોહનો કેમ સામનો કરી શકાય. તમે કેરળ વર્માને ખતમ કરી નાખો. આ વિરોધ પોતાની મેળે મરી જશે. બસ આટલું યાદ રાખો. એક કોટ્ટયમનો સિંહ સિંઘમ છે અને એના શિકાર માટે આ ઝાડ પાથરવી પડશે. મને જંગલી શિકાર પસંદ છે.
અંગ્રેજોએ કેરળ વર્માને જંગલોમાં શોધવાનું શરૂ કરી નાખ્યું. આ જંગલનો ખૂણે ખૂણે ખૂંદી વાળો. પેલો કેરળ વર્મા બચીને જવો ન જોઈએ. પણ કેરળ વર્માના જાસૂસ જંગલમાં ફેલાયેલા હતા. જેવા અંગ્રેજ જંગલમાં આવતા તેઓ એમને સંકેત મોકલી દેતા. સંકેત મળી ગયો છે. એ લોકો આપણી જાળમાં ફસાવાના છે. યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. આ કેવો અવાજ? કેરળ વર્મા કોટ્ટયમની ધરતી, એના જંગલ, એના લોકોને ઘણી સારી રીતે જાણતા હતા. એમને સ્થાનિક જનજાતીય લોકોની સેવા કરી. આ અંગ્રેજી સૈનિકો પર અચાનક જ હુમલો કરી દેતી હતી. આ વિદેશી લોકો જ્યાં સુધી કંઈ સમજી શકતા ત્યાં સુધી કેરળ વર્મા અને એમના સિપાહી એમને ધૂળ ચટાવી નાખતા હતા. અંગ્રેજ જ્યારે કેરળ વર્માને જંગલમાં હરાવી ન શક્યા તો એમણે પેરિયા પાસથી પસાર થઈને વાયનાડ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. કેરળ વર્મા કદાચ વાયનાડ હારી જતા, પણ છેલ્લી ઘડીએ મૈસૂરના ટીપુ સુલતાને પોતાની જૂની દુશ્મની ભૂલાવીને પોતાના સૈનિક એમની મદદ માટે મોકલ્યા. 1797ના એ યુદ્ધમાં કેરળ વર્માએ અંગ્રેજોના 1100 સૈનિકોને ફક્ત હરાવ્યા જ નહીં, પણ એમનો બધો દારૂગોળો અને તોપોને નષ્ટ કરીને એમને પોતાની સામે ઘૂંટણ ટેકવા માટે લાચાર કરી નાખ્યા. વીર વર્માને હટાવીને અંગ્રેજોએ હવે સીધા પરશી રાજા સાથે સંધિ કરવાનું ઉચિત સમજ્યું. એટલે વીર વર્માના ઘરના રહ્યાના ઘાટના. વાવ! હું તમારી સાથે સંધિ કરવા માંગુ છું. હું પણ યુદ્ધ નથી ઈચ્છતો, પણ તમારે કેટલીક શરતો માનવી પડશે. અને તમારી શરતો શું હશે? કોટયમ અને વાયનાડ પર તમારો કોઈ અધિકાર નહીં હોય. અંગ્રેજી સરકાર મારા રાજ્યમાં કોઈ કર નહીં લગાડે. મારું ઘર અને ખજાનો પાછો આપી દેશે અને કંપની સરકાર મને 8000 રૂપિયા પણ આપશે. અંગ્રેજ અધિકારીને ઈચ્છા ન હોવા છતાં પણ એ શરતો માનવી પડી અને એમણે બહુ કમ અને એ શરતોવાળી સંધિ પર સાઈન કરી નાખી. પણ લોકોની આ ખુશી વધુ સમય સુધી ટકી નહીં. 1800માં અંગ્રેજોએ સંધિ પર દગાબાજી કરીને વાયનાડ પર ફરીથી હુમલો કરી નાખ્યો. આ વખતે એની આગેવાની કરી રહ્યા હતા મેજર જનરલ આર્થર વેલેસ્લી. મહારાજ, ખબર મળી છે કે બ્રિટિશ અધિકારી મેજર જનરલ આર્થર વેલેસ્લી એક ઘણી મોટી સેનાને લઈને વાઇનયાર્ડ તરફ જઈ રહ્યા છે. આટલી મોટી સેનાનો સામનો આપણે કેવી રીતે કરીશું મહારાજ? હું મારી સેના વધુ મોટી બનાવીશ. કેરળ વર્માએ પહેલાથી જ આની વ્યવસ્થા કરી નાખી હતી. એમણે ઇશારો કરતા જ એક પઠાણ પોતાની સેના લઈને અંદર આવે છે. આ તો ટીપુ સુલતાનના સિપાહી છે, જે હવે ટીપુ સુલતાનના ગુજરી ગયા પછી આપણી સાથે લડવા માંગે છે. હવે આમને સમજાઈ ગયું છે કે આમના અસલી દુશ્મન આપણે નહીં, અંગ્રેજ છે. અને હવે તેઓ આપણી સાથે મળીને આ દેશની માટીથી ફિરંગીઓને દૂર કરવા માંગે છે. પરંતુ મહારાજ, આપણે આમના પર વિશ્વાસ કઈ રીતે કરી શકીએ? આમનો ધર્મ, આમની જાત આપણાથી અલગ છે. આપણા આ જ ખોટા વિચાર અંગ્રેજો માટે એક મોટી તાકાત સાબિત થઈ રહી છે. જ્યાં સુધી આપણે અંદરો અંદર લડતા રહીશું, તેઓ આપણો ફાયદો ઉપાડતા રહેશે. જો અંગ્રેજો સાથે લડવું છે તો હિન્દુ, મુસ્લિમ, ઊંચ નીચ દરેક ભેદને મિટાવવો પડશે. આવો પહેલીવાર બન્યું હતું જ્યારે નાયર, મલ્લપ્પા અને પઠાણ એક થઈ ગયા હતા. પણ બ્રિટિશર્સને હજી સુધી આ તાકાતનો અંદાજો ન હતો. જ્યારે એમણે બીજી વાર વાયનાડ પર કબજો કરવાનું ઈચ્છ્યું તો એમને સમજમાં આવ્યું કે તેઓ કોની સાથે ભીડી રહ્યા છે. બંને વચ્ચે ખતરનાક યુદ્ધ થયું. પણ છેલ્લે કેરળ વર્મા, નાયર, મલ્લપ્પા અને પઠાણ સામે અંગ્રેજોની સેનાને ઘૂંટણ ટેકવા પડ્યા અને યુદ્ધ ભૂમિ છોડીને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું. મેજર જનરલ આર્થર વેલેસ્લીએ કેરળ વર્મા સામે હાર્યા પછી કહ્યું હતું, હું 1000 સિપાહીઓથી નહોતો લડી રહ્યો. હું ફક્ત એક જ વ્યક્તિથી લડી રહ્યો હતો, કેરલા વર્મા. જ્યાં તક એ જીવતો છે, આપણે એના પ્રાંત પર રાજ ક્યારેય નહીં કરી શકીએ. આ વાર્તા જેટલી કેરળ વર્માની બહાદુરીની છે એટલી જ એકતાની પણ છે. જ્યારે બધા એક થઈ જાય છે
તો કોઈ મુસીબત મોટી નથી રહેતી. કોઈ શંકા નથી ટ્રીશ. એટલા માટે કાઢામાં તે તુલસી, આદુ, લવિંગ અને આ કાળું સોનું કાળા મરીની એકતા કરી નાખી. હવે કોઈ શરદી મોટી મુસીબત નહીં સર્જી શકે. આ જ વાત પર સિંગમ પોઝની એક ગ્રુપ સેલ્ફી થઈ જાય. પાડી લઈએ. ગર્વ દિખાઓ. भारत है हम મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ પાર્ટી બોય ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.